और बस अब माँ अपने धाम महादेव के पास जा रही है और फिर वापस अगले साल सांदीपनि में विराजेगी। ये धुनुची इसलिए जलाया जाता है क्योंकि इसमें से निकलने वाला जो फ्रेग्रेंस है, जो सुगंध है, वो माँ दुर्गा को बहुत ज्यादा पसंद है। પોરબંદરના શ્રીહરિ મંદિર ખાતે નવરાત્રિ નિમિત્તે સ્થાપિત મા મહિષાસુર મર્દિનીની પ્રતિમાનું પરંપરાગત વિધિ સાથે વિસર્જન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં 10 દિવસ પૂર્વે શ્રી હરિ મંદિરમાં કરુણામયી માની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, श्री रामचरित मानस अनुष्ठान, महिषासुर मर्दिनी मंडप स्थापना, सेवा यज्ञ साथे 44માં शारदीय नवरात्रि अनुष्ठानનો પ્રારંભ કરાયો હતો। આ સાથે શ્રી મંદિરની બગીચામાં બંગાળની પરંપરા અનુસાર મહિષાસુર મર્દિની માતાજીની દિવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, જેની 10 દિવસ સુધી ધાર્મિક વિધિવિધાન સાથે બંગાળી પરંપરા મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી। પ્રતિદિન કરુણામયી માની ષોડશોપચારની પૂજા સાથે ખૂબ જ વિશાળ સંખ્યામાં સાંદીપનીના ઋષિકુમારો દ્વારા તથા અન્ય પ્રાંતમાંથી આવેલા બ્રાહ્મણો દ્વારા શ્રી દુર્ગા સપ્તશતી પાઠનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દશેરાના દિવસે મા મહિષાસુર મર્દિનીની પ્રતિમાનું બંગાળી પરંપરા મુજબની વિધિ સાથે વિસર્જન કરાયું હતું, જેમાં ખાસ કલકત્તા સહિત બંગાળથી પધારેલા ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। વિસર્જન પૂર્વે અસ્માવટી ઘાટ ખાતે બહેનો દ્વારા ધુનુચી નામનું બંગાળનું પરંપરાગત નૃત્ય કરવામાં આવ્યું હતું। બંગાળી મહિલાઓએ જણાવ્યું હતું કે આ ધુનુચી નૃત્ય સદીઓથી બંગાળમાં થતી દુર્ગા પૂજા સાથે સંકળાયેલું છે। આ નૃત્ય માતા દુર્ગાની શક્તિ સામે મહિષાસુરના પરાજયની ઉજવણીનો ભાગ છે। શક્તિની આરાધના માટે બંગાળવાસીઓ અંતર્મનથી આવી અનન્ય ભક્તિ કરે છે। ધુનુચી નૃત્ય માતા દુર્ગાની વિજયાત્મક શક્તિનું પ્રતીક છે। નૃત્ય કરતી વખતે ધુનુચીમાંથી ઉઠતી આછેરી અગ્નિજ્વાળ, ધૂપેલી સુગંધ અને લયબદ્ધ વહેતી શ્વેતલ ધ્રુમસેર જાણે ભક્તિ, ઉત્સાહ અને ધ્યાનની અનુભૂતિ આપે છે। શંખનાદની સાથે દેવી શક્તિની અનુભૂતિ થાય છે। અસ્માવટી ઘાટ ખાતેથી માતાજીની પ્રતિમા ઉપરાંત ગણેશજી સહિતની વિવિધ પ્રતિમાઓ પિલાણા મારફતે મધદરિયે લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું વિસર્જન કરાયું હતું। જોકે દરિયો ખૂબ તોફાની હતો અને ભારે કરંટ પણ જોવા મળતો હતો, તેમ છતાં માછીમાર ભાઈઓએ માતાજી પર શ્રદ્ધા રાખી મધદરિયે પિલાણું લઈ જઈ વરસતા વરસાદ વચ્ચે વિસર્જન કરાયું હતું। વિસર્જન માટેના પિલાણાના આ સાહસિક સફરમાં પોરબંદર ટાઈમ્સની ટીમ પણ જોડાઈ હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્स। नमस्कार, मैं श्रेया चक्रवर्ती। दशमी की बहुत बहुत शुभकामनाएं आप सभी को। आप जो अभी नृत्य देख रहे थे, ये बंगाल का ट्रेडिशनल नृत्य है जिसको धुनुची नाच बोला जाता है। ये स्पेशली माँ दुर्गा के पूजा के समय ही किया जाता है और ये धुनुची इसलिए जलाया जाता है क्योंकि इसमें से निकलने वाला जो फ्रेग्रेंस है, जो सुगंध है, वो माँ दुर्गा को बहुत ज़्यादा पसंद है। तो इसलिए बहुत सारे मंडपों पे एक्चुअली माँ दुर्गा के सामने हमेशा से धूना ही जलाया गया है, इसीलिए धूने का प्रयोग करते हैं हम लोग धुनुची डांस करने। हम लोग कोलकाता से, मैं कोलकाता से एक्चुअली स्पेशली मैं गीता माँ मुझे नृत्य के लिए बुलाई है। मैं अभी 3 साल हुआ मेरा। तो हम सांदीपनि के सेवक हैं सब, ये सांदीपनि के सारे ऋषि कुमार हैं और हम यहाँ आज विजयदशमी के दिन, जिसको हम बंगाली में शुभ विजय बोलते हैं, तो सबको माँ अब आज विसर्जन का दिन है माँ का। अब 10 दिन से वैदिक और तांत्रिक उपासना हो रही थी माँ की सांदीपनि में, उसमें हजारों भक्त जुड़े थे। माँ बंगाल से मूर्ति बन के आती है आनंदमयी माँ के आश्रम से कंखल में और फिर यहाँ के विराजती है और यहाँ उनका खूब धूमधाम से वैदिक उपासना से, वेद पाठों से, घन पाठों से और बंगाली के जो तंत्र की पूजा है जो माँ की, वो सब पूरे दिन उपासना होती है। रात को निशिका चंडी का पाठ होता है, संकीर्तन होता है, आनंद होता है बिल्कुल। और ऐसे 10 दिन माँ विराजी है। इस बार एक दिन माँ ने और लाभ दिया है और बस अब माँ अपने धाम महादेव के पास जा रही है और फिर वापस अगले साल सांदीपनि में विराजेगी। ये हमारा 4th साल है
माँ इतनी कृपा करती है, माँ आके पूरे पूरे हरि की बगीची को पूरा जगमग कर देती है और पूरे सांदीपनी के ऊपर ऐश्वर्य की वर्षा करती है माँ। बस तो ये सारे हमारे जो भक्त है वो प्रणाम करने आए हैं माँ को दशमी के दिन। यहाँ तो हमारे पूरे भारत से जो भाईश्री पूज्य भाईश्री के चरणों में जो भक्त आते हैं हमारे, वो सब आके उपासना के साथ जुड़ते हैं। आज की उपासना सिंदूर खेला की थी। आज माँ को सिंदूर लगाया जाता है। सारी सदवाएं और सारी कुमारियां आके माँ को सिंदूर लगाती है, अचल सुहाग के लिए प्रार्थना करती हैं और जो कुमारियां हैं वो अच्छे वर के लिए प्रार्थना करती है। माँ को सिंदूर लगा के माँ को भोग डाल के और माँ को फिर महादेव के पास भेजती है। तो पूरे दुनिया से, अमेरिका से, लंदन से, अफ्रीका से, ऑस्ट्रेलिया से, न्यूजीलैंड से इतने सारे भक्त आए हैं जो पूज्य भाईश्री के शरणागति में जुड़े हुए हैं, वो माँ का प्रसाद लेने आते हैं। मेरा नाम कोयल दास है, कलकत्ता से हूँ, बंगाल से। ये संदीपनी का मंदिर है, माँ का दुर्गा पूजा है। 9 दिन तक व्रत होता है, 9 दिन तक 9 कुमारियों का पूजा होता है, बस। और आज विसर्जन में क्या क्या प्रोसीजर होती है? पहले बरन हुआ है माँ का सिंदूर से, उसके बाद आया है इधर विसर्जन के लिए। उसमें क्या विधि क्या होती है? उसकी विधि होता है कुमारी विधि होता है। ये बंगाल का पूजा हो रहा है, जब मूर्ति देख रहे हो ना, ये बंगाल का मूर्ति है। शिव जब राम जी अकल बदन किया है था, मतलब क्या असुर का खत्म किया, अच्छे बुराई का खत्म करके आया है। મારું નામ કાનો છે ને સાંદીપની થી દર વર્ષે જે આ માતાજીની જે મૂર્તિ આવે નવદુર્ગામાની જે તે અમે પધરાવા જતા હોય, પણ અત્યારે જે માહોલ છે, જે તોફાની જીવો, એમાં અમને ખુદને બીક લાગતી હતી કે આમાં બોટ લઈને જવાય નહીં, પણ મહેનભાઈની જે બોટ હતી, મહાનભાઈ જે સાહસ કર્યો ને જે આ તોફાની દરિયામાં એને એક માતાજી પર શ્રદ્ધા હતી અને એક વિશ્વાસ હતો કે મારી બોટને કંઈ નહીં થાય, એ જ વિશ્વાસથી અમે આ માતાજીની મૂર્તિ વિસર્જન કરી। અમે મહેનભાઈ, કાંતિભાઈ, પ્રતાપભાઈ, લાલો, દીપકભાઈ, નરેશભાઈ, પછી જયેન્દ્રભાઈ, એ બધી સાથે હતા। અમને એક બીક હતી, પણ જે માતાજીની અમારી પર દયા અને શ્રદ્ધા કૃપા હતી, એનીથી અમે જે આ ટોપની જગ્યામાં પણ માતાજીની મૂર્તિ વિસર્જન કરીને પરત ફર્યા।